હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. કાલે શું કર્યું આપણે? કાલે આપણે પ્રાકૃતિક સંખ્યા વિશે શીખ્યા. કઈ કઈ હોય છે એ શીખી ગયા. કોણ પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ છે ભાઈ? 1 2 3 4 5 અનંત સુધી છે. કેટલા સુધી છે? પ્રાકૃતિક સંકેતમાં શું લખાય? n. કેમ તમે યાદ નથી? પછી પ્રાકૃતિક સંખ્યા થઈ ગઈ, પછી પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા સંકેતમાં શું લખાય? પૂર્ણ સંખ્યામાં શું આવે એક્સ્ટ્રા? પ્રાકૃતિક સંખ્યાથી 0 આવે. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? એવું શીખ્યા ને કાલે? પહેલાની સંખ્યા શીખ્યા, પછીની સંખ્યા શીખ્યા. બરાબર છે? ચલો આજે થોડી પ્રેક્ટિસ કરી લઈએ. સ્વાધ્યાયના દાખલા કરીએ. ચાલો લખો પહેલો દાખલો. સ્વાધ્યાય 2.1 કરીએ છીએ આપણે. જેમ જો ચોપડી હોય ચોપડી કાઢજો, ના હોય ચાલશે. સ્વાધ્યાય 2.1 એમાં દાખલા નંબર 1 છે. લખો, રકમ લખો. 10,999 પછી 10,900 એટલે અંકમાં લખવાનું છે. 10,999 ફાવે ને લખતા? 10,999 ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો. 3 પ્રાકૃતિક સંખ્યા લખો. 10,999 પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ લખો. ચલો લખો. એના પછી આવતી 3 તરત પ્રાકૃતિક સંખ્યા. ચોપડી કરવાની જરૂર નથી, લખવા લખો. દસ 10,999 પછી રીત કરજો ભાઈ, રીત કરજો. ડાયરેક્ટ લખવા લાગતા. રીતમાં શું કરવાનું? પછીની સંખ્યા શું કરવાનું ભાઈ? હા, વત્તા 1 કરી દેવાનું. હવે ગાવાનું શું જરૂર છે? ફટાફટ બોલો. 1 પ્લસ કરી દેવાનું. ચલો સરવાળો કરીને જવાબ લખો. તો પડી સરવાળો કરી ખબર પડી ને? ખોટું હતું. ચલો પહેલી સંખ્યા કઈ આવી? 3 પૂછી છે આપણને. 3 એક નથી પૂછી, 3 પૂછી છે. તો પહેલી 10,999 માં 1 પ્લસ કરી પહેલી સંખ્યા કઈ આવી? 11,000 આવી ભાઈ. કેવી રીતે લાવી આપણે? 10,999 વત્તા 1 કરીને લાવ્યા આપણે 11,000. હવે બીજી લાવવાની છે. બીજી કેવી રીતે કરવાનું? આ સંખ્યામાં 1 એડ કરવાના. તો 11,000 વત્તા 1 કરો ભાઈ. એ તો બીજી આવશે, પછી ત્રીજી આવશે, પાછી એડ કરજો. એમ કઈ ત્રીજી આવશે. 3 પૂછવાની છે. આવી ગઈ બંને ભાઈ? સરવાળો કર્યો? બતાવો ક્યાં સરવાળો? કેટલી વાર કહેવાનું સરવાળો કરીને કરવાનું? એકવાર ભૂલ થઈ, ખબર ને, બીજી વાર થઈ શકે છે. તો કરો સરવાળો કરીને કરો. પાગલ છીએ આપણે કે સરવાળો હવે કરીએ છીએ? 12,000 લખી ભાઈ. 1 એડ કરીએ 12,000 થાય અને 13,000 લખ્યું ભાઈ. બોલો, છઠ્ઠા ધોરણમાં આવી મિસ્ટેક કરે છે. 11,000માં 1 એડ કરીએ 12,000 થાય. અને એ બી સરવાળો કર્યા વગર. કેટલા આયા? 12,000 આયા. કેટલા? જવાબ બોલ, આખો જવાબ બોલ. 12,001. 11,000માં 1 એડ કરીએ આપણે 1. 0 ને કેટલા થાય? 0 ના 1માં ઉતાર્યો 1. તો 12,000 કેવી રીતે બને? સરવાળો આ ટાઈમે શીખવાનો પડે, બહુ જ ખરાબ કહેવાય. 12,000 આયા કે 11 આયા? તો પછી કેટલા આવશે ભાઈ? 11,000. આ તો 11,000 આવશે. અહીંયા આવશે 11,000.
1 બહુ જ મહેનતની જરૂર છે જો આવું ચાલશે તો 12,000 કેવી રીતે આવે જ ખબર નહીં પડતી એ બી સરવાળો બી નથી કરતા કાલે મિસ્ટેક પડી હતી આજે પાછી પડી આજે અહીંયા શું લખ્યું 10,000 લખ્યા હતા મેં કીધું સરવાળો કરો ત્યારે કર્યું એટલે 11,000 આવે હવે જો 11,000 એકમાં કરીએ તો કેટલા આવશે ભાઈ 11,000 એકમાં એડ કરશું કેટલા આવશે 11,000 કરી બધાએ કરો ચલો નહીં ચાલે એ બહુ જ મહેનતની જરૂર છે આવું ચલો પછી કરીએ હવે દાખલા નંબર 2 છે ખબર પડી આમાં હવે તને એક એડ કરવાનું અને ના ફાવતું તો સરવાળો કરો ને પાછળ ડાયરેક્ટ કેમ કરો છો એટલા હોશિયાર થઈ ગયા તમે 12,000 લખો છો 11,000 11,001 11,002 તો નીચે લખી દો આમ 10,999 પછી આમ 10,999 પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ આવી ભાઈ 11,000 અલ્પવિરામ 11,001 અલ્પવિરામ 11,002 છે 11,000 11,001 અને 11,002 છે આટલા બધા છે 11,001 2 ચલો ભાઈ દાખલા નંબર 2 હવે છે 10,001 ના પહેલા 10,001 ના પહેલા અલ્પવિરામ કરજો ભૂલતા નહીં અલ્પવિરામ કરવાનું 10,001 ના પહેલા તરત આવતી 10,001 ના પહેલા તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ લખો દસ હજાર એકના પહેલા તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ લખો શું કરો ભાઈ પહેલા પૂછ્યું શું કરશો બાદ બાકી કેટલા બાદ કરશો 1 બાદ બાકી કરીને જ કરજો અને તમે મારા પરથી કરજો પહેલા 10,001 માં એક બાદ કરીને લખજો જવાબ આવે એમાંથી બીજું બાદ કરજો એવું કરજો આની જેમ જ આવી ગયું ચલો થઈ ગયું જો સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમ ધમ કેવું સાચું પડ્યું શું હતું ભાઈ 10,001 બરાબર તો 10,001 માંથી આપણે એક શું કરી દેવાનું બાદ કરી દેવાનું કેટલા આવ્યા તમારા લોકોને આખું બતાવવાનું આવી રીતે કે 10,001 માઇનસ 1 બરાબર કેટલા આવ્યા 10,000 હવે 10,000 માંથી કેટલા બાદ કરવાના 1 તો કેટલા આવશે હા 9,900 માંથી બાદ કરશું તો 9,998 આવી બધાને હા હવે થોડા ઘણા હોશિયાર થયા છે ચલો દાખલા નંબર 3 સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે
કઈ છે? 0. બધાને ખબર પડી ગયો તો નહીં ભાઈ, 0 જ છે ને. કેટલી વાર આવી ગયું? ચલો દાખલા નંબર 4 સ્વાધ્યાય કરાવું છું ભાઈ. સ્વાધ્યાય 2.1 કરાવું છું તમને. દાખલા નંબર 4, સંખ્યાઓ 32 અને 53 વચ્ચે આવતી 32 અને 53, સંખ્યાઓ 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો. પૂર્ણ સંખ્યાઓ જણાવો. બોલો ભાઈ. 32 શું કીધું છે? 32 અને 53 વચ્ચે આવતી કઈ કઈ ભાઈ? 32 પછી 34 આવે એટલે એમને એમ કહો 32 આવશે કે નહીં આવે? 32 અને 53 આવશે એની વચ્ચે? કેમ? પછી પછી ક્યાં લખાયું મેં? હા તો વચ્ચે એટલે 32 53 ના આવે. કોઈ કે ભાઈ એક છોકરી જેમ કે અહીંયા હીર ઊભી છે અને અહીંયા શ્વેતા ઊભી છે, તે કોઈ પૂછે કે અહીંયા હેલી ઊભી છે, કોઈ પૂછે કે હીર અને શ્વેતાની વચ્ચે કોણ ઊભું છે? હેલી ઊભી છે. તો હીર અને હેલી શ્વેતા આવે એમાં? ના આવે. તો શું કીધું છે ભાઈ કે 32 અને 54 ની વચ્ચે. તો 32 54 નહીં આવે. ક્યાં 33 થી લઈને ક્યાં સુધી આવશે? 53 સુધી. ચલો લખો. 32 અને 53 વચ્ચે આવતી 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ નીચે મુજબ છે. 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ નીચે મુજબ છે. ચલો લખી દો ભાઈ. એક એક લખી દો ભાઈ. 33 અલ્પવિરામ, 34 અલ્પવિરામ, 35 અલ્પવિરામ, લખાઈ ગઈ? ચલો ગણ લો કેટલી થઈ? વીસ થઈ. તમારે કેટલી થઈ? તમારે કેટલી થઈ? 20 છે. તો કેટલી થઈ? 20 સંખ્યાઓ છે. લખી દો. આમ 32 અને 53 ની વચ્ચે, આમ 32 અને 53 ની વચ્ચે કુલ 20 સંખ્યાઓ છે. આમ 32 અને 53 ની વચ્ચે કુલ 20 સંખ્યાઓ છે. ચલો આઈ દાખલા નંબર 5. આ કે સ્વાધ્યાય દાખલા છે ભાઈ, એક્ઝામ પૂછાય એવા છે. છોડતા નહીં. હા સહેલા છે. કાં શીખવાડ્યું એવા જ છે ને? આવ્યું કે નવું આવ્યું આજે કંઈ? કંઈ નહીં. ચલો નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જણાવો. તરત આવતી સંખ્યા જણાવો. એના પછી કઈ આવે છે એ જણાવવાનું છે તરત. ચલો નંબર 1 અલ્પવિરામ મૂકજો. નંબર 1 એટલે અલ્પવિરામ મૂકીને પછી ચાલુ કરજો. 4 સંખ્યા છે, લખું છું બોર્ડ ઉપર. જોઈએ 4 માંથી કોને કેટલા માર્ક આવે છે.
જો સરવાળા વગર કર્યું છે ને તો જોઈ લેજો. સરવાળો કંઈ કર્યું છે ને ભાઈ? તારે પછીની કીધું છે ને? જોઈએ. લાવ ભાઈ એક્સચેન્જ કરી દો. 4માંથી કેટલા માર્ક આવે? ચાલ પહેલાની કેટલી આવશે? 24,40,702. વેરી ગુડ. 24,40,702. રીત બતાવવી પડશે. ડાયરેક્ટ નહીં ચાલે જવાબ. ડાયરેક્ટ જવાબ લખીને ખોટો આપી દેજો. જેને આવી રીત લખી હોય આમ અલ્પવિરામ મૂકીને +1 કરીને આવું લખ્યું એને સાચો આપજો. 24,40,702. બીજાનો બોલો ભાઈ. 1,199 વત્તા 1 તો કેટલા થશે? 1,02,000. ત્રીજું શું છે ભાઈ? 10,99,999 વત્તા 1 કેટલા થશે? 11 લાખ. શું વાત છે ભાઈ? તમે 9 વડા આવડી ગયા તમને? તો માર્ક જોઈએ આપણે કોના ખોટા આપો. આ કેટલા છે? 23,45 છે ને? 23 લાખ છે. 23,45,670 નું કેટલું આવશે? 671. જોઈ લો ભાઈ. 4માંથી 4 કોને? 4માંથી 1 ગયો છે મને કહો ખાલી. ડાયરેક્ટ જવાબ બધામાં આવી રીત નથી બતાવી. ખોટું આપી દો. બધા કોઈ ચેકડા હાલ દો. બધા 0 માર્ક ભાઈ. રીત વગર તો શું કામનું ભાઈ? તો ચોરી કરી કહેવાય રીત વગર તો. રીત ટીચરને ખબર તો પડી ને તમે જવાબ લાયા કેવી રીતે? તમે ડાયરેક્ટ જવાબ લખશો તો ટીચર પૂછશે નહીં કે કેવી રીતે લાયા જવાબ. તમારે કેટલા આવ્યા ભાઈ? હિરને એને બી રીત નહીં કરી. તે પોતે જ નહીં કરી. બીજાને શું કહે છે? 0 માર્ક 0 માર્ક. ડાયરેક્ટ જવાબ લખેલો 0 જ આપી દેવાના. હેલી બી લખી નહીં તો બધા એવું કરો છો? અરે રે હવે તો બધા એવા જ છે. આ 6ઠ્ઠા ધોરણમાં જ ખાલી એવું બહુ એવા છે યાર. એકદમ આમ શું કહેવાય, બહુ જ ખરાબ, બહુ જ ખરાબ. 3 ખરાબ કહેવાય. ચલો લખો. ચલો હવે સુધારો. શીખવાડ્યું છે કાલે એટલા દાખલા કર્યા તો બી રીત કર્યા ડાયરેક્ટ જવાબ લખી કાઢે. ફટાફટ કરો. નહીં લાયા ઓર્ડર કે બોલે ચલો થઈ ગયું. હવે લખો દાખલા નંબર 6. દાખલા નંબર 6. નીચે આપેલી સંખ્યાઓની તરત પહેલાની સંખ્યાઓ જણાવો. નીચે આપેલી સંખ્યાઓની તરત પહેલાની સંખ્યા જણાવો. ચલો આમાં પણ 4 છે જોઈ લઈએ. આમાં તો બધા 0 માર્ક લાયા. બધા ફેલ થયા. જોઈ લઈએ હવે આમાં કોણ લાવે છે. પાસ તો આવશે નહીં થતા તમે લોકો. જો નંબર 1 છે 94. ચલો 4 સંખ્યા છે. તરત પહેલાની સંખ્યા લખવાની છે. રીત સાથે બતાવજો આ વખતે.
થઈ ગયું? રીત કરીને ચલો કેટલા આવશે 94 ના? 94 માઇનસ 1 બરાબર 3. 10,000 માઇનસ પછી 2 લાખ છેલ્લું છે 76,56,320. ચલો થઈ ગયું? બતાવો. ચેકા હશે ખોટું ભાઈ? ઓકે આ ખોટું. ચેકા વાળા ખોટા 3 માં કે તું એકલી ફેલ થઈ. બીજા બધા 4 માંથી 4, એલીને 3. ચેકાચેક ને આવો જોઈએ એમ. એક વારમાં સાચું કરો ને, કેમ ચેકાચેક થાય? ભૂલ કેમ પડે છે? તરત પહેલાંની પછી તો એકદમ ઇઝી નથી એમ. ક્યાં ધોરણમાં આવતું? પહેલા ધોરણમાં તો આવે જ છે. પહેલા ધોરણમાં તો કરાવીએ જ છે. કેટલું સહેલું કહેવાય. ચલો કોઈ વાંધો નહીં. દાખલા નંબર કયો આવ્યા? 7 કરો. દાખલા નંબર 7 લખો. નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો. કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો. તથા તેમની વચ્ચે કયા ચિહ્નો કૌંસમાં લખજો. એકામ અલ્પવિરામ એકામ. કયા ચિહ્નો કૌંસ પૂરો ઉપયોગ થશે તે પણ જણાવો. ચલો પહેલી સંખ્યા લખી દો. 530 અલ્પવિરામ 503. 530 અલ્પવિરામ 503. ચલો હવે સંખ્યા રેખા કોને કહેવાય? બે સમજો. પહેલાં સંખ્યા રેખા કોને કહેવાય? સંખ્યા રેખા કોને કહેવાય કે એક લાઈન હોય બરાબર, જેમાં 2 બિંદુ હોય અને એ લાઈન પર અહીંયાથી 0 થી ચાલુ થાય, પછી અહીંયા આવે 1 2 3 4 આવી રીતે ઠેઠ સુધી આવે બરાબર. તો એક જે લાઈન ઉપર આ લાઈન એટલે શું છે? આ રેખા છે. જે રેખા પર સંખ્યા આવે ને એને શું કહેવાય? સંખ્યા રેખા. કે જે રેખા ઉપર સંખ્યા મૂકવામાં આવે એને શું કહેવાય? સંખ્યા રેખા કહેવાય બરાબર. તો હંમેશા સંખ્યા અહીંથી નાની ચાલુ થાય, નાની સૌથી શું થાય? મોટી બાજુ થાય. તો આ સંખ્યાની કઈ બાજુ કહેવાય? જમણી બાજુ કહેવાય. અને આ સંખ્યાની કઈ કહેવાય? ડાબી બાજુ કહેવાય બરાબર છે. ડાબી બાજુ હંમેશા નાની સંખ્યા આવે, જમણી બાજુ હંમેશા કેવી આવે? મોટી સંખ્યા આવે બરાબર. ડાબી જમણે જેમ ડાબેથી જમણે જઈએ એમ શું થાય? સંખ્યાઓ મોટી થાય. અને જમણેથી ડાબી બાજુ આવીને સંખ્યાઓ કેવી થાય? નાની થાય. મગજમાં રાખજો બરાબર છે. તો અત્યારે લખ્યું ને તમે દાખલા લખ્યો, એની નીચે એક સ્ટાર કરો અને લખો સંખ્યા રેખા. એવું લખો સંખ્યા રેખા. સંખ્યા રેખા વિશે લખીએ થોડું આપણે. સંખ્યા રેખા લખો. જે રેખા પર સંખ્યાઓ મૂકવામાં આવે છે તેને
જે રેખાઓ પર સંખ્યા મૂકવામાં આવે છે તેને સંખ્યા રેખા કહે છે. જે રેખાઓ પર સંખ્યા મૂકવામાં આવે છે તેને શું કહેવાય? સંખ્યા રેખા કહે છે. બરાબર. 9 એરો મારો. સંખ્યા રેખા પર ડાબી બાજુએ નાની સંખ્યા, સંખ્યા રેખા પર ડાબી બાજુએ નાની સંખ્યા અને જમણી બાજુએ મોટી સંખ્યા મૂકવામાં આવે છે. સંખ્યા રેખા પર ડાબી બાજુએ નાની સંખ્યા અને જમણી બાજુએ મોટી સંખ્યા મૂકવામાં આવે છે. બરાબર. ડાબી બાજુ કેવી? નાની અને મોટી એ જમણી બાજુએ મોટી. પછી લખવાનો એરો. સંખ્યા રેખા પર ડાબી બાજુથી સંખ્યા રેખા પર ડાબી બાજુથી જમણી બાજુ જતા મોટી સંખ્યાઓ મળે છે. ને પછી બીજો મુદ્દો લખો. સંખ્યા રેખા પર જમણી બાજુએથી ડાબી બાજુએ જતા નાની સંખ્યાઓ મળે છે. ખાસ ધ્યાન રાખજો. સંખ્યા રેખાના બહુ બધા દાખલા આવશે કે આપણે ડાબી નાની હોય, જમણી મોટી હોય, ડાબાથી આમ જઈએ મોટી મળે, આમ અહીં એમ શું મળે? નાની મળે. હવે જો સવાલ શું કીધો છે તમને, જો વાંચો, સવાલ વાંચો. હવે હેડિંગ વાંચો. દાખલા નંબર 7નો. સંખ્યાની જોડી આપેલી છે અને સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવવાનું છે. બરાબર. તો મને આ સંખ્યા કહો, આમાંથી કઈ ડાબી બાજુ આવશે અને કઈ જમણી બાજુ આવશે? શ્વેતા બોલશે. કઈ ડાબી બાજુ હશે, કઈ જમણી બાજુ? વેરી ગુડ. કેમ? 503 ડાબી બાજુ કઈ આવે? નાની આવે અને જમણી બાજુ મોટી આવે. અને બીજું હાથ લખી લો આટલું. ચલો એરો માઇન લખો જવાબ આનો. આવું લખજો કે જવાબ એ કેવું લખજો, ખબર પડે કે જવાબ પહેલાનો જવાબ આવ્યો. જવાબ એ કઈ લખજો. પહેલાનો જવાબ છે સંખ્યા રેખા પર 503 એ 530ની ડાબી બાજુએ આવશે. 503 એ 530ની ડાબી બાજુએ આવશે. જો 530 મોટી છે, બરાબર. તો સંખ્યા રેખા જોઈએ તો 530 અહીંયા આવશે અને 503 શું આવશે? અહીંયા આવશે. એનો મતલબ શું થયું? 530ની કઈ બાજુ આવી? ડાબી બાજુએ આવી. એમ. બીજો સવાલ છે. બીજો સવાલ શું છે હવે કે તેમની વચ્ચે કયા ચિહ્નો આવશે આ બંનેમાંથી? હંમેશા તમને ખબર હશે કે જે સંખ્યા મોટી હોય એની તરફ શું આવે? ખૂણો કે ચીપિયો? રે ક્યાં ભણ્યા છો તમે લોકો? આટલું નાનું નહીં આવડતું. પહેલા ધોરણમાં આવે છે. મોટી સંખ્યા તરફ શું આવે? ખૂણો કે ચીપિયો? ચીપિયો આવે. મોટી સંખ્યા તરફ ચીપિયો આવે, નાની સંખ્યા તરફ ખૂણો આવે. તો શું કરવાનું? 530 લખવાના, આમ 503 લખવાનું. મોટી સંખ્યા કઈ છે? 530 કે 503? હા, તો એની તરફ શું આવશે? આ તરફ આવશે. કંઈ નહીં, ના આવડતું હોય તો હવે શીખી લો. જાગ્યા ત્યારથી સવાર. થઈ ગયું ભાઈ. 530 સામે શું આવશે? ચીપિયો આવશે. 503 સામે ખૂણો આવશે. સમજણ પડી? બે જવાબ આપવાના છે. એક તો કોની જમણી બાજુએ, કોની ડાબી બાજુએ આવશે એ જોવાનું. હંમેશા મોટી સંખ્યાની ડાબી બાજુએ શું આવશે? નાની સંખ્યા આવશે. તો આપણે શું લખ્યું? 530ની ડાબી બાજુ શું આવશે? 503
3 આવશે અને બીજું શું લખ્યું આપણે જે બાજુ મોટી સંખ્યા હશે એમાં શું આવશે ખૂણો આવશે સમજી લો પહેલાં એકવાર શું લખ્યું શું કેવી રીતે કર્યું બધું સમજી લો ગોખતા નહીં પછી તમને આપું છું 3 દાખલા કરવા चलो बीजी रकम है बीजी रकम चलो आने करीने बताओ पहला 370 और 307 आखू लखवानुं छे पहला अने पछी पेलुं निशानी वाळुं बी करवानुं छे हजी सुधी कोई नहीं आवड़तु चलो भाई कोण डाबी बाजू आवशे भाई बोलो ईर એટલે શું લખશો તમે શબ્દમાં શું લખશો સંખ્યા રેખા પર 307 એ 370 ની ડાબી બાજુએ આવશે બરાબર છે જે મોટું હોય એ આ બાજુ આવે નાનું હોય એ આ બાજુ આવે તો 307 કઈ બાજુ આવે 370 ની ડાબી બાજુએ આવશે લખી લો ભાઈ લખ્યું બધાએ સંખ્યા રેખા પર 307 370 ની ડાબી બાજુએ આવશે નિશાનીમાં ભાઈ બોલો શ્વેતા શું આવશે નિશાની કઈ બાજુ ચીપીઓ આવશે ચીપીઓ કઈ સંખ્યા કઈ બાજુ આવશે કઈ સંખ્યામાં ચીપીઓ આવશે આ બંનેમાંથી મોટી કઈ છે હા તો એટલું ખબર ના પડે મોટી કઈ છે તો ચીપીઓ આ બાજુ આવે આમ આવશે એટલું તો આવડે મોટી સંખ્યા તો ચીપીઓ આવે ચલો કરી દો થઈ ગયું બધાને બધાએ સાચું જ કર્યું છે ખાલી આના સિવાય બીજાએ સાચું કર્યું વેરી ગુડ આવડી ગયું ચલો ચલો બીજી રકમ નંબર 3 થઈ ગયું चलो कौन शू आवशे भाई बोलो સંખ્યા લેખન પ્રમાણે 56789 એ 98765 થી ડાબી બાજુએ આવશે एकदम वेरी गुड भाई कि संख्या रेखा पर 56798 ए
98,765 ની ડાબી બાજુએ આવશે. બતાવો. ઓકે. અને ચલો હવે નિશાની, બંને વચ્ચે નિશાની કઈ આવશે? શું આવશે એ બાજુએ પણ? ચીપીઓ આવશે. હા, ખૂણો કે ચીપીઓ. ઇંગ્લિશમાં કહેવાય, આને કહેવાય ગ્રેટર ધેન. શું નહીં બોલાય? બોલો તો. ગ્રેટર ધેન. અને આ નિશાની કહેવાય શું કહેવાય? લેસ ધેન. અને શું કહેવાય? ગ્રેટર ધેન. આપણી ભાષામાં કહેવાય ખૂણો અને ચીપીઓ. આપણે ઇંગ્લિશમાં શું કહેવાય? ગ્રેટર ધેન, લેસ ધેન. હા, ઇંગ્લિશ જ બોલજો ભાઈ. આ ગ્રેટર ધેન અને લેસ ધેન. ચલો બીજું આપી દો, ચોથી છેલ્લી. અલ્પભાઈ નામ કઈ લખજો તમે લોકો, એટલે અલ્પભાઈ નથી કરતો. ચેકાચેક થવા લાગ્યા ભાઈ, ચેકાચેક થવા લાગ્યા. શું આવશે આમાં શ્વેતા? લેસ ધેન કે ગ્રેટર ધેન? લેસ ધેન. શું આવશે આમાં? લેસ ધેન કે ગ્રેટર ધેન? ગ્રેટર ધેન આવશે. કોઈ કહે તો હવે કરે છે. લેસ ધેન કે ગ્રેટર ધેન? ગ્રેટર ધેન. શું આવશે આમાં? ગ્રેટર ધેન. ઓકે, જોઈ લઈએ. આવી સંખ્યા લખવાની, આવું ફેરવવાનું નહીં પાછું. બસ આવીને આવું સેમ લખવાનું, પછી જોવાનું કે ગ્રેટર ધેન લેસ ધેન. હા, એવું જ ને. ચલો પહેલાં તો મને એ કહો, બોલો શબ્દોમાં. 98,30,415. નહીં પેલું બોલો આખું. સંખ્યા રેખા પર 98,30,415 એ 1,23,001 ની ડાબી બાજુએ આવશે. એકદમ પરફેક્ટ ભાઈ, એકદમ પરફેક્ટ. શું હવે સંખ્યા રેખા પર 98,30,415 એ 1,23,001 ની ડાબી બાજુએ. પરફેક્ટ, એકદમ પરફેક્ટ. આ બે વચ્ચે નિશાની શું આવશે? આવું નવું રકમ ઉતારવાની, ફેરવાની નહીં આપણે કઈ. શું આવશે આમાં? હવે બોલો. મોટી કઈ છે? આ. તો શું આવશે વચ્ચે? લેસ ધેન. સંખ્યા જો ફેરવશો તો ખોટું પડશે ભાઈ. સંખ્યા કેમ ફેરવવાની ભાઈ? ખોટું છે. આવું નવું જ લખવાનું. સુધારતો ભાઈ, જેને ખોટું પડ્યું એ લોકો. ચાલો ભાઈ, દાખલા નંબર લખો. નીચે આપેલા વાક્યોમાંથી કયું વાક્ય ખરું અને કયું વાક્ય ખોટું છે તે જણાવો. કયું વાક્ય ખરું અને કયું વાક્ય ખોટું છે તે જણાવો. ચલો, બહુ બધા વાક્ય છે. આમાં કોમ્પિટિશન છે તમારી વચ્ચે. હવે જે બી પહેલાં બોલશે એને પોઈન્ટ મળશે, પણ જો ખોટું બોલી ગયા ને તો એને -10 થઈ જશે. એટલે ઉતાવળ ખોટું બી બોલતા નહીં. જે ખોટું બોલશે તો આખી કોમ્પિટિશન એ કેન્સલ થઈ જશે, એ નંબર કેન્સલ થઈ જશે.
એ જે સાચું બોલશે એને બી નહીં મળે પોઈન્ટ, બરાબર? તો બોલતા પહેલા ધ્યાન રાખજો, આખું કેન્સલ જ થઈ જશે એમ. જે પહેલાં બોલશે એનું જ ગણાશે, અને એને ખોટું સાચું નીકળ્યું તો 10 પ્લસ, ખોટું નીકળ્યું તો 10 માઇનસ. તો સાંભળજો પછી લખીએ. શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. ખોટું. ખોટું, વહેલા બોલી ગઈ, વેરી ગુડ, એકદમ સાચું ભાઈ. તો હેરીને મળી ગયા છે 10 પોઈન્ટ. શૂન્ય સૌથી નાની પ્રાકૃતિક છે કે કઈ નાની સૌથી નાની પ્રાકૃતિક છે? પૂર્ણ. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? અને શૂન્ય સૌથી નાની કઈ છે? પૂર્ણ છે. હા, હેલીને છોટી વાગે ચમ વિદ્યા. લખો ભાઈ. શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા છે. શું આવશે? ખોટું. નીચે લખો કારણ, એરોમાં લખો કારણ. લખો શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા નથી. શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા નથી. શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા નથી, પરંતુ શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. પરંતુ શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. ચાલો, હેલીએ 10 પોઈન્ટ લઈ લીધી છે. હવે જોઈએ, એમ દખતે હીર તો હારતી જ હોય છે. જોઈએ એક દખતે હીર જીતે કે નહીં જીતતી. 400 એ સંખ્યા 399 ના પહેલા આવતી સંખ્યા છે. 400 એ સંખ્યા 399. 400 399 પહેલા આવે. વાહ ભાઈ વાહ, તો સાહેબ શું કરે? તો હવા મૂડવા લાગી. 400 399 પહેલા આવે નહીં? રકમ તો વાંચવી હતી. તો કેટલા થઈ ગયા? આવે મીંડું કમાઈથી જતા રહે. લખો ભાઈ. 400 એ વિચારીને બોલો, વિચારીને, ગમે તેમ ના બોલો. 400 એ સંખ્યા 399 ના પહેલા આવતી સંખ્યા છે. સંખ્યા છે. શું આવશે? ખોટું. પછી લખો કારણ. કારણ 399 ની 399 ની તરતની પહેલાની પહેલાની સંખ્યા બરાબર લખો ભાઈ. સ્ટાઇલમાં લખો, આપણી સ્ટાઇલમાં લખો. આપણી સ્ટાઇલ કેવી છે ભાઈ? 399 પેલી માટે 400 આવશે. અહીંયા 398 આવે ભાઈ. લખો ભાઈ, ભાઈઓ બહેનો. લખાઈ ગયું? ચલો ભાઈ, ત્રીજો. ચલો, રેડી? શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. ઓ ભાઈ, અવાજ એટલો મોટો છે કે બીજાને સંભળાયો જ નહીં મનતો. ચલો ભાઈ, આપી દઈએ, એલીને આપી દઈએ. તમે બી થોડું જોરથી નીકાળો અવાજ, આમ દમ નીકાળો તો આનો અવાજ તો. લખો ભાઈ. શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. સાચું લખવાનું ભાઈ. કારણ કે પૂર્ણ સંખ્યા 0 થી શરૂ થાય છે. કારણ કે પૂર્ણ સંખ્યા 0 થી
આજે શું મોદીનું ભાષણ જોઈને આવ્યા છો ને એટલે એવું થાય છે આમ અને એની સ્ટાઇલ આવી ગઈ છે 0 થી શરૂ થાય છે. મોદી આવી જાય બોલો પહેલાં બોલે કે 0 થી પછી થોડી વાર રાહ જોશો યાદ કરશે શું આવે છે કે શરૂ પછી યાદ કરશે શું આવે ઓળખો ને મોદી કોણ છે હા. કોણ છે ભાઈ પ્રધાનમંત્રી. કોણ છે લે મોદી ખબર મોદી શું છે નહીં ખબર પ્રધાનમંત્રી. પ્રધાનમંત્રી છે ભારતના વડાપ્રધાન છે ભાઈ કારણ કે પૂર્ણ સંખ્યા 0 શરૂ થાય છે ચલો ચોથું અરે એલીને માર્ક આપી દઈએ ને તો એલી જ રમે છે એકલી એકલી એલી જ માઇનસ કરાવે છે એલી જ પ્લસ કરાવે છે ભાઈ ચલો ભાઈ 600 એ સંખ્યા 599 ની પછી આવતી સંખ્યા છે ખોટું. સાચું ભાઈ સાચું તારા -10 આના 10 વેરી ગુડ ભાઈ બરાબર તો શું ભૂલી ગઈ? કઈ બી બોલે છે ગપ્પા લખો ભાઈ 600 એ સંખ્યા 599 ની તરત પછી આવતી સંખ્યા છે પછી આવતી સંખ્યા છે ચલો ભાઈ શું આવે ખોટું કે સાચું સાચું ભાઈ ખરું કારણ કે 599 ની તરત પછીની સંખ્યા કારણ કે 599 ની તરત પછીની સંખ્યા ભાઈ આપણી સ્ટાઇલમાં લખજો ભાઈ આપણી સ્ટાઇલ મારીને આપણે એવી સમયમાં લખજો એમ કારણ કે 599 તરત પછીની સંખ્યા બરાબર શું સ્ટાઇલ મારશો ભાઈ 599 ચૂપ થઈ જા ચૂપ થઈ જા ના આવડતું ના બોલો 599 પછી નહીં આવે તો માઇનસ આવે ના આવડતું ના બોલો 599 પ્લસ 1 બરાબર 600 ચલો તો આ શું લખ્યું હમણાં તો કોઈ કોઈ તો ખોવાઈ ગયું છે લાગે મોદીમાં લખો ભાઈ પાંચમું ભાઈ આ તો આવ્યો ને ભાઈ ઈરનો આના 0 થઈ ગયા તો ને ઈરના 10 થઈ ગયા ચલો સાંભળો શાંતિથી હવે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે પૂર્ણ સંખ્યા છે સાચું વેરી ગુડ કાલ તો આવ્યું આટલું લખાયું તો ખરા દરેક પ્રાકૃતિક સંખ્યા શું છે પૂર્ણ સંખ્યા કેમ કે પ્રાકૃતિક સંખ્યા 1 થી ચાલુ થાય છે પેલી 0 ચાલુ થાય છે તો 1 થી લઈને બધું આવી જ જશે ને પૂર્ણમાં હા હીના થઈ ગયા 20 શ્વેતા તો ભાઈ અહીંયા છે રહેતી જ નથી ચલો ભાઈ લખો દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ પછી વિચારો સંખ્યા દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે કોઈ કોઈ તો આવડતું જ નથી લે કાલ આખો મુદ્દો લખાયો મોઢે કરાતો નથી આવડતું શું આવશે ભાઈ સાચું હવે આમાં શું કારણ લખવાનું હવે સાચું એ સાચું છે ભાઈ કારણ આવે ભાઈ એ શ્વેતા ગાંડી છે તો ગાંડી છે પણ કારણ શું ભાઈ તો ભાઈ ચલો ભાઈ નંબર 6 દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે હા હેલી બોલ રિપ્લે બતાવીએ ભાઈ આમ રિપ્લે બતાવો ભાઈ હા શ્વેતા બોલી પહેલા રિપ્લે અરે ભાઈ મેચમાં રિપ્લે નહીં બતાવતા આપણે આઉટ થયું નોટ આઉટ નહીં પેલો આમ રન આઉટ થાય તો આમ નહીં આમાં આગળ પાછળ થાય એમ એવી રીતે શ્વેતા જીતી ગઈ ભાઈ 10 પોઈન્ટ લખો ભાઈ દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક શ્વેતાએ ખાતું ખોલ્યું છે ભાઈ દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે સાચું ખોટું ખોટું કારણ લખવાનું નથી કારણ કે પૂર્ણ સંખ્યા 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી કારણ કે પૂર્ણ સંખ્યા 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી
કોઈ નાયા વગર આવ્યું છે એટલે માખીઓ હેરાન કરે છે ને ઉપર બેઠી માથા પર. ચલો ભાઈ આગળ વધીએ. લખો અને બોલો પેલા જોઈએ કોનો દિમાગ ચાલે છે. બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે. વિચારો. લખો લખતા લખતા વિચારો. જો કોણ બોલે છે પહેલા. બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે. એક અંકની ન હોઈ શકે. બોલો વિચારીને કહો સાચું ખોટું. સમજો પહેલા કે બે અંકની કોઈ પૂર્ણ સંખ્યા હોય એની પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે. ખોટું. કારણ કારણ બોલશો તો પોઈન્ટ મળશે. જે કારણ બોલશે એને પોઈન્ટ મળશે. બોલો. ખોટું છે સાચી વાત છે પણ કારણ સર પૂર્ણ સંખ્યાની બે અંકો એટલે એક શું એક પૂર્ણ સંખ્યામાં આગળ જીરો કઈ બી તું તો ગપ્પા જ મારે તું તો બોલી શકતી કઈ બી ગપ્પા મારે તું બોલ ભાઈ. સમજો કહો ખોટું કેમ પણ તો ખોટું એમને બોલી ગયા બસ અટે કટે કેમ ખોટું કેમ છે આ. બે અંકોની પૂર્ણ સંખ્યા એટલે 0 અને 1 છે પણ એના બે અંકોની સંખ્યા 0 બે અંકની છે. 0 બે અંકની હોય કે એક જ અંક છે એમાં તો. બે અંકોની સંખ્યા કઈ કઈ હોય મને એમ કહો સૌથી પહેલા બે અંકની સંખ્યા કઈ કઈ આવે. 0 બે અંકની છે કેટલી વાર કહું એટલે એટલું ખબર કેટલી કઈ આવે 10. આમાં શું કીધું છે કે બે અંકની પૂર્ણ સંખ્યાની પહેલા સંખ્યા એક અંકની ન હોઈ શકે. એ શું કહેવા માંગે છે આ કે ભાઈ 10ની પહેલાં જે સંખ્યા આવતી હોય એ પૂર્ણ સંખ્યા નથી એવું કહે છે આ. 10ની પહેલાં શું આવે 9 એ પૂર્ણ સંખ્યા છે કે નહીં છે જ ને. તો ખોટું કેમ છે કેમ કે 10ની પહેલાં આવે 9 અને 9 એ પૂર્ણ સંખ્યા છે. તો આ શું કહે છે બે અંકની પૂર્ણ સંખ્યાની પહેલા બે અંકની પૂર્ણ સંખ્યા કઈ આવે પહેલી 10 આવે અને 10ની પહેલા એક અંકની સંખ્યા કઈ આવે 9 આવે. તે પૂર્ણ સંખ્યા છે કે નહીં નથી છે જ ને. એ એવું કહે છે કે એક અંકની ન હોઈ શકે. ખોટું છે ભાઈ હોઈ શકે. ખબર પડી કે નહીં કે ખાલી આમ પછી કહું કે ના હોઈ શકે તો કે ના હોય. લખો ભાઈ ખોટું. હવે કારણ લખો કારણ કે 10 એ બે અંકની પૂર્ણ સંખ્યા છે. તેની તરત પહેલાની સંખ્યા બરાબર શોધો ભાઈ. સ્ટાઇલમાં લખજો આપણી સ્ટાઇલમાં. કોઈને પાછી સોટી મારી પડશે હવે. પહેલાંની કીધું પ્લસ કરે છે ના કે સોટીની અસર જતી રહી છે. શું આવશે 10 - 1 લો હજી 10ની પહેલાંની પૂછી કે 9 - 1 કરે છે. 10 - 1 બરાબર 9. લખો ને જલ્દી. 10 - 1 બરાબર 9. પછી આગળ લખજો એ એક અંકની સંખ્યા છે. 9 એ 9ની બાજુ એ લખજો. 9 એ એક અંકની સંખ્યા છે. કોઈ માખીથી બહુ પરેશાન છે નહીં આવતા હોય તો એક અંકની સંખ્યા છે. ખબર પડી કે ના પડી આમાં ગુપ્તા નહીં આને સમજીને લખજો. આના જેવા બીજા પૂછીશું તો ફરાઈને આજની એક્ઝામમાં. ચલો ભાઈ આગળ. શું આમાં સ્કોર તો કોઈ ના મળે નહીં કોઈ નહીં મળે.
હેલી 0, શ્વેતા 10, હિત 20. 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. કઈ છે સૌથી નાની? 0 છે. હા, 1 સૌથી નાની શું છે? પ્રાકૃતિક. વેરી ગુડ ભાઈ, 10 પોઈન્ટ કમાઈ ગઈ. લખો ભાઈ, 1 એ હું ડરી ગયો યાર, નાના છોકરાને ડરાઈ દે તું યાર. 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા છે. શું આવશે? ખોટું. કારણ કે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. કારણ કે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. એની માટે તો ભાઈ એકડો આવે છે, એકડો જાય છે, એકડો આવે છે, એકડો જાય છે. પૂર્ણ સંખ્યા છે. શાંતિથી બોલજો, ખોટું ના કરતી ભાઈ. તું તો 10 માળમાં આવ્યા છે. પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. કારણ કેમ કે એકની પછી તને પૂછું એકની આગળ કઈ આવતું નથી. કેમ 0 નહીં આવતું? પ્રાકૃતિક સંખ્યા. હા, શું પૂછ્યું મેં? પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કઈ સંખ્યા નથી? એકની પહેલા આવતી એવું 0 નથી. આમાં શું કીધું છે કે પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. સાચું ખોટું? પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. સાચું. કેમ? કેમ કે એકની આગળ સર પ્રાકૃતિક સંખ્યામાં એકની આગળ કઈ નથી. વેરી ગુડ, એકદમ પરફેક્ટ, એકદમ પરફેક્ટ. સાચું બોલી, કારણ બી સાચું બોલી, તેને 20 પોઈન્ટ મળશે. કારણ સાચું બોલી છે અને 20 થયા તો થઈ ગયા એલીના 30 પોઈન્ટ. નંબર 1. ચલો એ લખો. પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. કોઈ સંખ્યા નથી. સાચું છે ભાઈ, લખજો ભાઈ. કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી શરૂ થાય છે. 1 થી શરૂ થાય છે. ચલો હવે એલીના હરા માટે ભાઈ શું કંઈ કરવું પડશે. જે કારણ બી બોલશે એને 20 પોઈન્ટ, ખાલી સાચું ખોટું બોલશે એને 10, જે ખોટું ખોટું બોલશે એને -10. ચલો. પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. સાચું. ના, ખોટું બોલી શકે એમ ભાઈ? આ તો -10. એમને બોલી ગઈ? -10 બંનેને -10 બોલ દઉં છું એના માટે. અરે તારે ખોટું છે, તારે -10. પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. ખોટું, કારણ કે એના એકની પહેલા આવે છે. શું આવે? એકની પહેલા 0 આવે છે. 0 આવે છે. વેરી ગુડ. 1 ની પહેલા 0 આવે છે એટલે 20 પોઈન્ટ શ્વેતાને. તો શ્વેતાએ પહોંચી ગઈ છે 30 ઉપર અને આમને થઈ ગયા -10. લખો ભાઈ, જવાબ લખો. પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. સંખ્યા નથી. ખોટું આવે ભાઈ. કારણ લખો. પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેના પહેલા આવતી સંખ્યા કઈ છે? 0 છે. સર એકની પાસે તેના પહેલા આવતી સંખ્યા 0 છે. ચલો આગળ. પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12 ની વચ્ચે આવે છે. આટલું ડફોડ તો કોઈ ના હોય. ચલો ભાઈ, બંનેને -10 -10
એમ બી 2 જણા પાછળ હતા. ચલો ભાઈ લખો ભાઈ. પૂર્ણ સંખ્યા 13 એ આટલું વચ્ચેનું બી. પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12 ની વચ્ચે આવે છે. પૂર્ણ સંખ્યા 13 એ 11 અને 12 ની વચ્ચે આવે છે. ખોટું. ચૂપ થઈ જાઓ. ખોટું. તો ખોટું કારણ કે 13 એ 11 અને 12 કરતાં મોટી સંખ્યા છે. 13 એ 11 અને 12 કરતાં મોટી સંખ્યા છે. મોટી સંખ્યા લખો. મોટી સંખ્યા મોટી સંખ્યા લખો. મોટી સંખ્યા એ વચ્ચેની સંખ્યા ન હોઈ શકે. મોટી સંખ્યા વચ્ચેની સંખ્યા ન હોઈ શકે. આ સાથે વિનર બને છે આજની શ્વેતા. શ્વેતાને પોઈન્ટ ટેબલમાં માર્ક મળશે 50 માર્ક મળશે 50. ચલો ભાઈ 2 ખરા ખોટા બાકી છે અને કાલે કરશું. ટાઈમ પૂરો થાય છે એટલે બરાબર છે. કાલે ફિનિશ કરશું આપણે. તમારે એક્ઝામ આજ પૂછવાનું છે ખરા ખોટા. આજે જે બી કરાવ્યું સ્વાધ્યાય કર્યો છે પહેલાની પછીની પેલું નિશાનીવાળી યાદ છે ને? શું હતું નામ હતું એનું? લેસ ધેન. ગ્રેટર ધેન અને લેસ ધેન વાળું પૂછાશે અને ખરા ખોટામાંથી કોઈ પૂછાશે. 2 ખરા ખોટા કાલે કરશું અને કાલે હવે સંખ્યા રેખાના દાખલા કરશું. મસ્ત મસ્ત દાખલા. સંખ્યા રેખા પર સરવાળો, સંખ્યા રેખા પર બાદબાકી અને સંખ્યા રેખા પર ગુણાકાર કરશું. ઓકે ચલો કાલે મળીએ છીએ. ટેસ્ટ આપવાની છે તમારે અને પછી આપણે કાલે આગળ વધશું. થોડી તૈયારી કરજો ઘરે આવીને. તમને મજા આવશે. છઠ્ઠા ધોરણમાં મને પોતાની મજા નહીં આવતી. કેમ નહીં આવતી? તમે લોકો એટલું વાંચી નહીં આવતા એટલે મજા નહીં આવતી. બાકી ધોરણમાં એટલી મજા આવે. 7મા 8મા 9મા તો બહુ જ મજા આવે. અમે હસતા કરતા એટલી મસ્ત મજા કરતા ભણીએ. તમારા ધોરણમાં જ કંટાળો આવે છે. તમે વાંચીને જ નહીં આવતા ઘરેથી. એમ વાંચીને આવો તમને પોતાને મજા આવશે, મને મજા આવશે. મજા કરતા ભણશું. બરાબર છે. ચલો કાલે મળીએ છીએ. જય શ્રી કૃષ્ણ. ગુડ બાય.